જય માતાજી બધાને। હવે જો તડકા લાગવા માંડ્યા છે ને હવે આ કુલરને ચાલુ કરવાનું છે અને મસ્ત જો સફાયાની કરી નાખી કુલરની ને હવે એને ભરવાનું છે। અહીંયા જો જયવીને જયદીપ કુલર ભરે છે અને પાહીબા ફરતા ફરતા રમે છે। અને મેં સવારના ભૂંગળા તપવા મૂક્યા હતા ને એ હવે લેવાના છે ને આજે જો જયદીપને ભૂંગળા બટેટા ખાવા હતા તો અહીંયા જો ભૂંગળા લઈ લીધા છે ને હવે તેલ મૂકવાનું છે। અને ચાલો હવે તેલ મૂકી દીધું છે, હવે ભૂંગળા તળી લઈએ। અને આ ભૂંગળા હું છે ને બરવાળા ગઈને તે લાવી હતી તો થોડાક તપવાના હતા ને તો આખો દિવસ તપી દીધા ને તો મસ્ત જો ભૂંગળા તળાય છે। અહીંયા હવે જો ભૂંગળા તળી લઈએ અને વેફર છોકરા માટે તળવાની હતી। વેફર મેં ઓણ નથી બનાવી, પોરની વેફર મારે હજી પડી છે તો ઓણ મેં નથી પાડી। અને અહીંયા જો આ છે પાસ્તા મસાલો, આ તમે બટેકામાં નાખજો, ક્યારેક ટ્રાય કરજો, મસ્ત ભૂંગળા બટેટાના બને છે, બટેટા બહુ સરસ બને છે। તો આ જો પાસ્તા મસાલો નાખી દીધો ને ગ્રેવી નાખી દીધી આપણે અને હવે આને થોડી વાર હલાવવાની। જો આપણે મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ, કકડી ગઈ ને હવે આ છે ને બટેકા એમાં નાખી દેવાના છે અને આ પાસ્તા મસાલામાં બહુ સરસ લાગે છે। જો આપણા મસ્ત બટેકા ભૂંગળા તૈયાર થઈ ગયા છે, બટેટા ભૂંગળા છે ને દૂધ છે હારે। અને ચાલો હવે જમવા બેસી જઈએ ને ભાઈબા માટે ખીચડી બનાવી હતી અને જો જયવીર પણ બેસી ગયો છે અને એને તો દીસટીની બાજુ એક કોઈ લઈ લીધી છે। ચાલો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને ક્યારેક તમે પણ ભૂંગળા બટેટા આ રીતે બનાવજો, પાસ્તાનો મસાલો નાખીને બનાવજો, મસ્ત ભૂંગળા બટેટા બને છે, પછી મને કોમેન્ટ કરજો।